અમરેલીમાં થયેલા લેટરકાંડ બાદ રાજકારણ ગરમાયું છે ત્યારે આ મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે મહિલા સશક્તિકરણ અને બેટી બચાવોની વાત કરતી સરકારે પાયલ ગોટી પર અત્યાચાર કર્યા છે। આ પ્રકરણમાં નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સરકાર ધન્યતા અનુભવે છે, જો કે સરકારે જવાબદાર પીઆઈ, એસપી, ડીવાયએસપી સહિતના લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ। ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ખોટી રીતે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, ખોટી રીતે એમને મારવામાં આવી છે, ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે। તો આના માટે 3 નાના પોલીસ કર્મચારીઓ જવાબદાર નથી, પીએસઆઈ, પીઆઈ અને એસપી એમાં જવાબદાર છે। અને ભૂપેન્દ્રભાઈ પટેલે જો નિષ્ઠા અને પ્રમાણિકતાથી આ દીકરીને ન્યાય અપાવવા માટેની એમની નીતિ હોય તો જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, આવી હું માગણી કરું છું। તો સંવાદદાતા આશીષ જોડાય છે। આશીષ, પાયલ ગોટીના પ્રકરણને લઈને શું જાણકારી હાલ? ચોક્કસથી જણાવી દો કે અમરેલીની પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી પર લેટરકાંડ બાદ પોલીસ કેસને લઈને રાજકારણ ગરમાયેલું છે, ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોએ આ ઘટનાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે। લલિત નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સરકાર ધન્યતા અનુભવતી હોવાનો આરોપ લગાવ્યો છે। સાથે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોએ અમરેલી પોલીસ વડા દ્વારા પાયલ ગોટી પર કેસ બાદ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ સરકાર પર સવાલો ઉઠાવ્યો છે। આ સાથે જ પાયલ ગોટીને જાહેરમાં સરઘસ અને માર મારવાની ઘટના ઘટના હતી તે શરમજનક હોવાનું પણ જણાવ્યું હતું। અને કોંગ્રેસ નેતા જે લલિત વસોએ છે જેમણે અમરેલી લેટરકાંડમાં જવાબદાર એસપી, એસપી, પીઆઈ સહિતના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે। અને આમ આ જે લેટરકાંડ મામલે છે તે હજુ લલિત વસોએ અનેક સરકાર પર સવાલો ઉઠાવ્યા છે। જી જી, આભાર।